ધોરણ 11 ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન કે જેની અંદર આપણે દેડકાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે દેડકો કે ગયા વિડીયોની અંદર આપણે લાસ્ટ ટાઈમ અભ્યાસ કર્યો દેડકાના ઉત્સર્જન તંત્રનો. ઉત્સર્જન તંત્ર પછી આપણે જોયેલું કે દેડકામાં રાસાયણિક સહનિયમન કરવા માટે અંતઃસ્ત્રાવો આવેલા હોય છે અને આ અંતઃસ્ત્રાવો માટે દેડકામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામમાં પિચ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, સ્વાદુપિંડ, એડ્રિનલ ગ્રંથિ, જનન અંગોમાં શુક્રપિંડ અને અંડપિંડનો સમાવેશ થાય છે તે આપણે જોયું હતું. હવે આપણે જોઈશું દેડકાના ચેતાતંત્ર વિશે. દેડકાના ચેતાતંત્ર વિશે જો કે આની અંદરથી પણ શોર્ટ ક્વેશ્ચન જ આવી શકે દેડકાના ચેતાતંત્ર વિશે. તો દેડકાના ચેતાતંત્ર જે છે એમાં કોનો સમાવેશ થાય છે? સૌથી પહેલી વસ્તુ, દેડકાના ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો કે મધ્યવર્તી ચેતાતંત્ર, પરિગવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્રનો સમાવેશ થાય છે. હું અહીંયા એમ લખું કે દેડકાના ચેતાતંત્રમાં મધ્યવર્તી ચેતાતંત્ર. ભાઈ મધ્યવર્તી ચેતાતંત્ર એટલે એની અંદર શું આવશે? મગજ અને કરોડરજ્જુ. આની અંદર શું આવશે? મગજ અને કરોડરજ્જુ. ઓકે, તો દેડકાના ચેતાતંત્રમાં મધ્યવર્તી ચેતાતંત્ર, પછી હું લખીશ પરિગવર્તી ચેતાતંત્ર. આજે પરિગવર્તી ચેતાતંત્ર એટલે શું? તો એની અંદર સમાવેશ થાય મગજમાંથી જે ઉદ્ભવે ચેતા એને મસ્તિષ્ક ચેતાઓ કહેવાય અને કરોડરજ્જુમાંથી ઉદ્ભવે ને કરોડરજ્જુ ચેતાઓ. એટલે હું અહીંયા લખીશ મસ્તિષ્ક ચેતાઓ, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. કૌંસ પતી ગયો. દેડકાના ચેતાતંત્રમાં મધ્યવર્તી ચેતાતંત્ર, પરિગવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્રનો સમાવેશ થાય છે. તો આ સ્વયંવર્તી ચેતાતંત્ર, આ સ્વયંવર્તી ચેતાતંત્રમાં શું આવશે? અનુકંપી ચેતાતંત્ર અને બીજો આવે પરાનુકંપી. અનુકંપી અને પરાનુકંપી. તો દેડકાના ચેતાતંત્રમાં મધ્યવર્તી ચેતાતંત્ર, પરિગવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્રનો સમાવેશ થાય છે. ઓકે, તો ફરીથી એકવાર, મધ્યવર્તી ચેતાતંત્રમાં શું? તો કે મગજ અને કરોડરજ્જુ. પરિગવર્તીમાં શું? તો કે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. સ્વયંવર્તીમાં શું? તો કે અનુકંપી અને પરાનુકંપીનો સમાવેશ થાય છે. હવે થોડી મગજ વિશે માહિતી લઈએ. મગજ, બરાબર, મગજની મગજમારી કરીએ કે મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. મગજમાંથી કેટલી? 10 જોડ
મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. કેટલા જોડ? 10 જોડ. મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. મગજ હાડકાની બનેલી મસ્તક પેટીમાં બંધ હોય છે. મગજ હાડકાની બનેલી મસ્તક પેટીમાં બંધ હોય છે. હજી ભણીશું મગજ વિશે. મગજ શામાં બંધ છે? મસ્તક પેટીમાં. મગજ જે છે એ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજમાં વિભાજિત થાય છે. મગજ એ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજમાં વિભાજિત થાય છે. બધું શોર્ટ ક્વેશ્ચન માટે ધ્યાન રાખજો. મગજમાં 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ હોય છે. મગજ હાડકાની બનેલી મસ્તક પેટીમાં બંધ હોય છે. તે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજમાં વિભાજિત થાય છે. હવે અહીં આગળ શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે, ધ્યાનથી સમજજો. અગ્ર મગજમાં ધ્રાણપિંડો, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. અગ્ર મગજમાં ધ્રાણપિંડો, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. મધ્ય મગજમાં દ્રષ્ટિપિંડ આવશે. એક જોડ દ્રષ્ટિપિંડ આવેલા હોય છે. એના પછી પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા ધરાવે છે. પશ્વ મગજ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા ધરાવે છે. આ દેડકાના મગજની અંદર અગ્ર મગજમાં કોનો સમાવેશ થાય, મધ્ય મગજમાં કોનો સમાવેશ થાય, પશ્વ મગજમાં કોનો સમાવેશ થાય એ લખ્યું. પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે.
છેલ્લી વસ્તુ, પશ્વ મગજમાં જે લંબ મજ્જા જે છે, લંબ મજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈને મહાછિદ્રમાંથી પસાર થઈને લંબ મજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈને કરોસ્તંભમાં આવેલા કરોડરજ્જુ સાથે જોડાય છે. કરોસ્તંભમાં આવેલા કરોડરજ્જુ સાથે જોડાય છે. તો આ થયું દેડકાના ચેતાતંત્ર વિશેની માહિતી. દેડકાના ચેતાતંત્રમાં મધ્યવર્તી ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્રનો સમાવેશ થાય છે. બરાબર. એમાંય પાછા શોર્ટ ક્વેશ્ચન કે મધ્યવર્તી ચેતાતંત્રમાં શું આવે, પરિઘવર્તીમાં શું આવે અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં શું આવે. ઓકે. એના પછી મગજમાંથી કેટલા જોડ મસ્તિષ્ક ચેતા ઉદ્ભવે છે? 10 જોડ. મગજ એ હાડકાની બનેલી મસ્તક પેટીમાં બંધ હોય છે. મગજ જે છે એ 3 ભાગમાં વિભાજિત થાય છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજમાં કોનો સમાવેશ થાય? મધ્ય મગજમાં કોનો સમાવેશ થાય? પશ્વ મગજમાં કોનો સમાવેશ થાય? એના વિશેની માહિતી. લંબ મજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈને કરોસ્તંભમાં આવેલા કરોડરજ્જુ સાથે જોડાય છે. જોઈ લો બધે એકવાર દેડકાના ચેતાતંત્ર વિશે. ઓકે, જો ફરીથી એકવાર બધા મુદ્દા જોઈ લો દેડકાના ચેતાતંત્ર વિશેના. પહેલો મુદ્દો, બીજો, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ, કોનો કોનો સમાવેશ થાય છે. ઓકે. તો આ ટોપિક બધાએ ખાસ તૈયાર કરવાનો દેડકાના ચેતાતંત્ર વિશે. જો કે એમાંથી શોર્ટ ક્વેશ્ચન આવી શકે અને આખી થિયરી પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય કે દેડકાના ચેતાતંત્ર વિશે માહિતી આપો, તો આટલી વસ્તુ આપણે લખી શકીએ. ઓકે, તો બધાએ આ વસ્તુ તૈયાર કરવાની છે અને લખવાની છે.